નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર લેક્ચર છે એ જોઈએ. તો સૌપ્રથમ આપણી જે થિયરી છે આજની એ વિદ્યુત ડાયપોલના લીધે ઓકે પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલના લીધે કોઈ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર મેળવો. ઓકે, તો આપણે આ સૂત્ર છે એ મેળવીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે આકૃતિ એક દોરીએ કે જેમાં એક વિદ્યુત ડાયપોલ છે એ આવેલી હોય અને આ વિદ્યુત ડાયપોલ છે એ આવી કંઈક આપણે દોરીએ. તો હું નમૂના માટે અહીંયા એક ધન વીજભાર અને એનાથી અમુક અંતરે બીજો એક ઋણ વીજભાર છે એ ધ્યાનમાં લઈશ. મિત્રો આપણે સૌપ્રથમ એક અહીંયા વિદ્યુતભાર લઈએ, એક અહીંયા લઈએ વિદ્યુતભાર. ઓકે, અને એને આ જોડતી રેખા છે. હવે મિત્રો અહીંયા માની લો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે અને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. આ બંને વિદ્યુત ભારો જે અંતરે રહેલા છે ઓકે એકબીજાથી, એ અંતર છે એ આપણે 2a એવું નામ આપીશું, કારણ કે અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરને આપણે 2a વડે દર્શાવીશું. હવે આ વિદ્યુત ભારો છે ડાયપોલ છે એનું કેન્દ્ર છે. ઓકે, કેન્દ્ર O થી આપણે કોઈ એક પી બિંદુ અહીંયા ધ્યાનમાં લઈશું મિત્રો. ઓકે, આ જે પી બિંદુ છે આ પી બિંદુ પાસે આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભારથી લઈને ક્યુ એટલે કે આ વચ્ચેનું એક ડોટેડ લાઇનથી રેખા દોરીશું અહીંયા. ઓકે, તો આ રીતે થશે, જેને આપણે મિત્રો R1 સ્થાન સદિશ એવું નામ આપીએ. તથા માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એનાથી પણ આપણે આવી રીતે ડોટેડ લાઇનથી, તો એને આપણે R2 કહીશું. તથા ઉગમ બિંદુ જે છે ત્યાંથી અંતર આપણે લઈએ તો આ અંતરને આપણે R એવું નામ આપીએ. તો આ મિત્રો આપણી આકૃતિ થઈ, જેમાં આપણે આ ડાયપોલ છે વિદ્યુત ડાયપોલ, આ ડાયપોલથી અનુક્રમે પ્લસ ક્યુ વિદ્યુત ભારથી R1 અંતરે આવેલું પી બિંદુ છે અને માઇનસ ક્યુ વિદ્યુત ભારથી R2 અંતરે પી બિંદુ આવેલું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા બંને વિદ્યુત ભારો જે છે ઓકે એ વિદ્યુત ભારો વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવી. ઓકે, અહીંયા આખું વર્ણન આકૃતિનું કરવાનું હોય છે કે આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલી છે. આ વિદ્યુત ડાયપોલના બે વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું 2a જેટલું અંતર છે. આ બે વિદ્યુત ભારો વડે કોઈ પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ કે પી બિંદુએ ઓકે પી આ જે બિંદુ છે ત્યાં પ્લસ ક્યુ પી બિંદુએ પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે ઓકે વિદ્યુત સ્થિતિમાન આપણે સૌપ્રથમ જોઈએ. ને આ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો કે એને આપણે V1 નામ આપીએ.
તો V1 બરાબર થશે કે ઇન્ટુ પ્લસ ક્યુ છેદમાં આ પ્લસ ક્યુ વિદ્યુતભારથી પી બિંદુ વચ્ચેનું અંતર એટલે R1 છે એટલે છેદમાં R1 અને સમીકરણ નંબર 1 દઈએ. ઓકે, એવી જ રીતે મિત્રો આપણે માઇનસ ક્યુ જે વિદ્યુતભાર છે એના વડે ઓકે ક્યુ બિંદુ પાસે આપણે મેળવીએ તો પી બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન ઓકે અને આ વિદ્યુત સ્થિતિમાન આપણે જોઈએ તો એના માટે મિત્રો આપણે સૂત્ર છે V2 = K ઇન્ટુ માઇનસ ક્યુ છેદમાં R2 ઓકે સમીકરણ નંબર 2 આ આપણે વિદ્યુત સ્થિતિમાનો બંનેના મેળવી લીધા. પરંતુ મિત્રો આપ સૌ જાણો છો કે જ્યારે એક કરતાં વધારે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો આપણે ચેપ્ટર 1ની અંદર વિદ્યુત ભારો માટે એક સંપાતપણાનો સિદ્ધાંત જોયો. આ સંપાતપણાનો સિદ્ધાંત આપણે વિદ્યુત ક્ષેત્રમાં લાગુ પાડી શકીએ, વિદ્યુત સ્થિતિમાનમાં લાગુ પાડી શકીએ અને વિદ્યુતીય બળમાં પણ લાગુ પાડી શકીએ. તો આપણે અહીંયા સંપાતપણાના સિદ્ધાંત અનુસાર લખીએ. ઓકે, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પી બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન જો કેવું હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 વત્તા V2 સમીકરણ નંબર 3. મિત્રો આપણે સમીકરણ નંબર 3ની અંદર સમીકરણ નંબર 1 અને સમીકરણ 2ની કિંમતો મૂકવાની છે. ઓકે, એટલે સમીકરણ 3માં 1 તથા 2ની કિંમત મૂકતા ઓકે એટલે આપણે કિંમત મૂકી જોઈએ. તો V બરાબર થાય V1 બરાબર આપ જુઓ છો કે K પ્લસ ક્યુ છેદમાં R1 વત્તા બીજું છે K માઇનસ ક્યુ છેદમાં R2 આ આપણું સમીકરણ થયું. જો આમાંથી કોમન કાઢીએ તો K Q કોમન નીકળે એટલે આપણું સમીકરણ કંઈક આવું થાય કે Q કોમન કાઢી લઈએ તો કાઉન્સની અંદર વધે 1/છેદમાં R1 વત્તે ઓછે ઓછા થશે અને 1/છેદમાં R2 આવું આપણું એક આ સમીકરણ મળ્યું જેને સમીકરણ નંબર 4 આપીશું. આ સૂત્રની અંદર હવે આપણે R1 1/R1 અને 1/R2ની કિંમતો મૂકીએ એટલે આપણું ફાઇનલ સમીકરણ જે છે ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું એ આપણને મળી જશે મિત્રો. તો જોઈએ આપણે કે આનું સાદું રૂપ કેવી રીતે આપવું. હવે અહીંથી ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપ સૌએ કાળજીપૂર્વક ધ્યાન આપવાનું છે કારણ કે અહીંથી દરેક વિદ્યાર્થીઓને મુશ્કેલી એવી ઊભી થાય કે એની કિંમતો જે છે 1/R1ની અને 1/R2ની એ કિંમતો આપણને મેળવવામાં મુશ્કેલી ઊભી થાય. એટલા માટે આપણે હવે સૌ પ્રથમ શું કરીશું જોઈએ તો કે આપણે અહીંયા એક જે ઓપી રેખા આકૃતિમાં જોઈ શકો છો એ ઓપી રેખા ઉપર એક ક્યુ વિદ્યુત ભાર છે એમાંથી એક લંબ દોરવાનો છે. ઓકે, એટલે આપણે આવી રીતે હું અહીંયા દોરું છું લંબ. આ લંબ છે એ અહીંયા આવી રીતે કંઈક મળશે. આ લંબ થઈ ગયો મિત્રો. આને હું નામ આપું અહીંયા એન નામ આપું દાખલા તરીકે. ઓકે, તો આપણે QN એ ઓપીને શું દોર્યો કહેવાય તો કે ઓપી છે
એને શું દોર્યો? ક્યુ એન લંબ દોરતા. એટલે આપણે અહીંયા ઓપી ને એક ક્યુ એન લંબ દોર્યો. આ 90 ડિગ્રીનો ખૂણો હશે. ઓકે, એટલે આ મિત્રો કર્ણ થાય. આ જે ખૂણો છે એ થીટા જેટલો છે. ઓકે, તો આ પાસેની બાજુ થાય ઓ એન. હવે ઓ એન અંતર જો આપણે શોધવું હોય તો આપ સૌ જાણો છો કે એનથી લઈને પી સુધીનું અંતર તથા ક્યુથી લઈને પી સુધીનું અંતર સરખા બને. ઓકે, પણ આ ઓથી એન સુધીનું જે અંતર છે આ અંતર આપણે શોધવાનું છે. તો આપ સૌ જાણો છો કે જો ઓથી લઈને પી સુધીનું અંતર જે હોય એમાંથી આપણે આટલું બાદ કરી નાખીએ એનથી લઈને પી સુધીનું અંતર, તો આપણને ઓથી લઈને એન સુધીનું અંતર મળી જાય. તો આપણે જોઈએ કે ઓપી ઇઝ ઇક્વલ ટુ અથવા ઓ એન ઇઝ ઇક્વલ ટુ એનથી ઓથી લઈને પી સુધીનું અંતર એટલે ઓપી માઇનસ એનપી. પણ મિત્રો આપ સૌ જાણો છો કે ઓપી માઇનસ એનપી એનથી પી સુધીનું અંતર આપણને આપેલું છે નહીં, પણ એનથી પી જેટલું અંતર ક્યુથી પી સુધીના અંતર જેટલું જ હોય એટલે આપણે ક્યુપી લઈ લેવાય. તો અહીં લખી નાખું ક્યુપી અંતર. હવે કિંમતો મૂકીએ. ઓ એન બરાબર ઓકે ઓ એન બરાબર આપણે જોઈએ ઓપી બરાબર ઓથી લઈને પી સુધીનું અંતર કેટલું છે? તો કે આપણે અહીંયા દર્શાવ્યું છે આર, એટલે આર માઇનસ ક્યુથી લઈને પી સુધીનું અંતર કેટલું છે? તો કે R1. તો અહીંયા લખાય R1. ઓકે, આ આપણે કિંમત યાદ રાખીશું જે આપણને આગળ ઉપયોગમાં લેવાની છે. ઓકે, તો મિત્રો આપણને ઓ એન મળી ગયું. જો ઓ એન એ પાસેની બાજુ છે આ ત્રિકોણમાં અને આ કર્ણ છે, કોસ વિધેય લગાડીએ. ઓકે, ત્રિકોણ એક ઓ એન ક્યુ પરથી જો આપણે અહીંયા એક ખૂણો કોસ વિધેય લગાડીએ તો કોસ થીટા બરાબર કંઈક આવું થશે કે કોસ થીટા બરાબર ઓકે પાસેની બાજુ એટલે ઓ એન થાય અને કર્ણ એટલે થાય ક્યુથી લઈને ઓ સુધીનું અંતર. તો ઓ એન આપણને મળી ગયો. અહીંયા કેટલું છે? તો આર માઇનસ R1 અને ક્યુથી લઈને ઓ સુધીનું અંતર નથી આપેલું, પણ ક્યુથી લઈને માઇનસ ક્યુ સુધીનું અંતર છે. કેટલું? તો કે 2a. તો આપણે શું કરીશું? 2a ના બે સરખા ભાગ એટલે એ જેટલું અંતર થાય અહીંથી અહીં સુધીનું. ઓકે, અહીંયા પણ એ જેટલું જ થાય એટલે ટોટલ 2a અંતર થઈ જાય. એટલે અહીંયા ક્યુથી એ સુધીનું અંતર a. આમાંથી આપણે આર માઇનસ R1 ને કરતા બનાવીએ તો આર માઇનસ R1 બરાબર થાય a cos થીટા. ઓકે, આ સમીકરણ નંબર 5. આને આપણે યાદ રાખવાનું છે જે સમીકરણમાં મૂકવાનું થશે. ઓકે, તો મિત્રો આ આપણી સૌપ્રથમ માહિતી આર માઇનસ R1. હવે આમાંથી આપણે R1 ને કરતા બનાવીશું. ઓકે, R1 ને કરતા બનાવીએ એટલે આપણે આવું થાય કે R1 બરાબર ઓકે આપણે પાછળની સાઈડ જોઈએ કે R1 આપણું જે ફાઇનલ જે સૂત્ર છે એ સૂત્ર કંઈક આવું આપણને મળ્યું હતું કે R માઇનસ R1 બરાબર a cos થીટા. ઓકે, હવે આમાંથી R1 ને કરતા બનાવીએ તો R1 બરાબર થશે R માઇનસ a cos થીટા. ઓકે, હવે R માઇનસ a cos થીટા આપણે મિત્રો આમાંથી કોમન R કાઢવો છે, અથવા તો હું શું કરી નાખું કે સમીકરણને R વડે ભાંગી નાખું. ઓકે, R વડે ભાંગી નાખીએ મિત્રો તો આપણને આવું કંઈક સમીકરણ મળે કે R ના છેદમાં R. અહીંયા પણ ભાંગવા પડે. ઓકે, પણ
બેટર તમે સમજતા હોય, ભાંગવા ન કરો તો કોમન કાઢી લેવાય, એટલે આર કોમન નીકળે તો અહીંયા કેટલા વધે? 1 વધે. અહીંયા આર હતો નહીં પણ આપણે કોમન કાઢ્યો તો શું કરવાનું? તો કે આપણે એને આર વડે ભાંગી નાખવાનું, એટલે ભાંગ્યા આર કોસ થીટા. આવું આપણું સમીકરણ મળ્યું. ઓકે મિત્રો, હવે આપણે મિત્રો આનો બંને બાજુ વર્ગ લેતા. ઓકે, શું કરવાનું? બંને બાજુ વર્ગ લેતા. વર્ગ લેવામાં આવે તો શું થશે મિત્રો? આપ સૌ જાણો છો કે વર્ગ લેવામાં આવે તો આવું થાય સૂત્ર કે r1² ઇઝ ઇક્વલ ટુ r² ઇન્ટુ આનો વર્ગ કરો તો આપણું સૂત્ર એક ખ્યાલ હોય તો a માઇનસ બીનો વર્ગ છે. આનું સાદુરૂપ આપ બધા જાણો છો કે a² માઇનસ 2ab પ્લસ b² જેવું વિસ્તરણ થશે. ઓકે, તો આ વિસ્તરણ અનુસાર આ a છે અને આ આખો પદ છે એ b છે, તો એનો વર્ગ ઓછા 2ab ઓકે વત્તા b² એવું સાદુરૂપ આપીએ તો 1 પ્લસ 1 માઇનસ 2a બાય r કોસ થીટા પ્લસ a² છેદમાં r² કોસ² થીટા. આ આખું વિસ્તરણ આપણું બની જશે. ઓકે, હવે મિત્રો આપણે જોઈએ કે અહીંયા આપણને જે સાદુરૂપ આપવામાં આવેલું છે એમાં r ડબલ ગ્રેટર ધેન a છે અંતર. આપણે આકૃતિ જો કંઈક જોવા જઈએ તો આ a અંતર છે. એ અંતરની સાપેક્ષમાં r અંતર કેવું છે? તો કે ખૂબ મોટું છે. ઓકે, આમ છે. તો આપણે શું કરાય? તો કે એવા સમયે સમીકરણનું આ છેલ્લું પદ છે એમાં આપણે અવગણવાની છે. ઓકે, એટલે r ડબલ ગ્રેટર ધેન a હોવાથી આપણે અહીંયા a² છેદમાં r² બરાબર 0 લેવાતા. 0 લઈ લઈએ એટલે આખું પદ 0 આ થઈ જશે મિત્રો. એટલે આપણું સમીકરણ છે એ આવું કંઈક બને કે r1² ઇઝ ઇક્વલ ટુ r² ઇન્ટુ 1 માઇનસ 2a કોસ થીટા છેદમાં r. આવું આપણું સમીકરણ મળ્યું. ઓકે મિત્રો, આ સમીકરણ છે એને આપણે નંબર 5 કે 6 આપીએ. જે અગાઉનું સમીકરણ 5 હતું એટલે 6 નંબર આપ્યું. ઓકે મિત્રો, હવે એવી જ રીતે જેવી રીતે આપણે r1² મેળવ્યો એવી રીતે r2² મેળવવાનો છે. અને r2² મેળવવા માટે આપણે અગાઉની જે આકૃતિ છે એ આકૃતિમાં હવે જે લંબ દોરવાનો છે એ q માઇનસ QP જે વિદ્યુત ભારની આ જે આટલું રેખા છે એના ઉપર O બિંદુમાંથી દોરવાનો છે. અને એ લંબ આવી રીતે દોરીશું. આપણે અહીંયા દોર્યો. ઓકે, આ લંબ દોર્યો અને m નામ આપી દઈએ તો આ લંબ છે. અહીંયા માઇનસ QM આપણે શોધવાનું છે. ઓકે, માઇનસ QM આપણે કેવી રીતે શોધીશું? એના માટે અહીંયા ખૂણો થીટા હશે. ઓકે, ફરી વખત આપણે કોસ વિધેય વાપરીને મેળવીશું. એ માટે તમને સૌ જાણો છો કે માઇનસ Q થી P સુધીનું અંતર કેટલું છે? તો કે r2 તથા અહીંથી લઈને m થી લઈને P સુધીનું અંતર આપ્યું નથી પણ એ અંતર કોના જેટલું હોય? તો કે r જેટલું હોય. એટલે આપણે એ અંતર લઈશું. તો અહીંયા જોઈએ કે આકૃતિ પરથી આકૃતિમાં માઇનસ Q ઓકે અને P જે છે રેખા એના ઉપર એક OM લંબ દોરતા ત્રિકોણ એક બને છે QMO. ઓકે, QMO માં કોસ વિધેય આપણે લગાડીએ તો કોસ થીટા બરાબર માઇનસ QM પાછળની બાજુ અને O માઇનસ Q આ કર્ણ થશે. પણ માઇનસ QM મેં તમને કીધું એમ મિત્રો કે માઇનસ Q થી લઈને M સુધીનું જે અંતર છે અહીંયા આપ જોઈ શકો છો. ઓકે, આ માઇનસ Q થી લઈને M સુધીનું
અંતર શોધવું હોય તો આપણે -q થી લઈને p સુધીનું અંતર શોધવું પડે. એટલે કેટલું છે R2 માંથી આટલું અંતર આપણે શું કરવાનું છે, બાદ કરવાનું છે. આટલું અંતર એટલે MP જેટલું જ અંતર કયું હોય તો કે OP અંતર હોય. એટલે અહીંયા હું સૂત્ર આવું લખું કે -qp બરાબર ઓકે આપણે બાદ કરીશું -qm માંથી ઓકે -qm માઇનસ આ માઇનસ ઋણ વિદ્યુત ભારનો છે ઓકે માંથી આપણે બાદ કરીશું કેટલા તો કે ભાગ્યા OP ઓકે છેદમાં O - q. ધેરફોર cos થીટા બરાબર હવે આખું અંતર કેટલું છે તો કે R2 - OP એટલે કેટલું અંતર R અને એના છેદમાં આપણે જો જોવા જઈએ તો મિત્રો આપણને cos થીટા બરાબર મળશે R2 - R છેદમાં A O થી -q સુધીનું અંતર પણ A. ધેરફોર R2 - R બરાબર A cos થીટા. આવું આપણું સમીકરણ થયું. આ સમીકરણમાંથી R2 ને કરતા બનાવીએ તો R2 બરાબર કંઈક આવું થશે કે R2 બરાબર R પ્લસ A cos થીટા. અહીંયા પણ આપણે R કોમન કાઢવાનો પ્રયત્ન કરીએ તો R2 બરાબર R ઇન્ટુ કાઉન્સમાં શું વધશે 1. અહીંયા નથી R તો શું કરવું પડે, R વડે ભાંગી નાખવું પડે ઓકે તો A/R cos થીટા. આવું સમીકરણ મળ્યું મિત્રો. હવે આપણે શું કરીશું તો કે હવે આપણે અહીંયા બંને બાજુ વર્ગ લેતા ઓકે એટલે બંને બાજુ વર્ગ લેતા. વર્ગ જો લેવામાં આવે તો અહીંયા R2 વર્ગ બરાબર R² ઇન્ટુ 1 નો વર્ગ 1 થાય વત્તા 2A cos થીટા છેદમાં R પ્લસ A² છેદમાં R² cos² થીટા. આવું સૂત્ર આપણું ફાઇનલ સાદુરૂપ થશે. પણ મેં તમને કીધું એમ કે R2 જે છે ઓકે એમાં Rની સાપેક્ષમાં એ ખૂબ મોટો હોવાથી A²/R² બરાબર 0 લેતા 0 લેવામાં આવે તો આપણું ફાઇનલ જે R2² બરાબર R² ઇન્ટુ 1 પ્લસ 2A cos થીટા છેદમાં R આવું એક સાદું રૂપ મળે જેને સમીકરણ નંબર 7 આપણે કહીશું ઓકે મિત્રો. આપણને અહીંયા બે સમીકરણો સમીકરણ નંબર 6 અને સમીકરણ નંબર 7 આ બંને સમીકરણો છે ઓકે એના ઉપરથી હવે આપણે જોઈએ તો સમીકરણ નંબર 1 જે આ છે એમાં વર્ગ છે એ ઓલી પર લઈ લઈએ ઓકે એટલે આવું સાદુરૂપ થશે કે R1² બરાબર R² ઇન્ટુ 1 - 2A cos થીટા છેદમાં R આવું છે. હવે આ R1² છે ઓકે એ વર્ગ છે એ ઓલી પર લઈ જાય તો વર્ગમૂળ થઈ જાય એટલે R1 બરાબર થાય R ઇન્ટુ 1 - 2A cos થીટા ઓકે છેદમાં R ની ઉપર 1/2 ઘાત. એનું વ્યસ્ત કરી નાખીએ એટલે 1/છેદમાં R1 થાય. 1/છેદમાં R1 બરાબર આપણે જો વ્યસ્ત કરીશું તો ત્યારે આપણને 1/છેદમાં R થશે અને આનું જો વ્યસ્ત કરીએ તો માઇનસ કરી નાખવાનું 1 - 2A છેદમાં R cos થીટા ની ઉપર -1/2 ઘાત. અને આનું વિસ્તરણ જો કરીએ ઓકે તો આના પ્રથમ બે પદ જ લેવાના આનું વિસ્તરણ કરવાનું તો 1/છેદમાં આનું વિસ્તરણ કરવામાં આવે ઓકે તો વિસ્તરણના પ્રથમ બે પદ લેતા ઓકે હવે દ્વિઘાત સુરેખ સમીકરણનો ઉપયોગ કરી અને આનું વિસ્તરણ કરવામાં આવે ત્યારે એના પ્રથમ બે પદ છે એ બે પદ કંઈક આવા આવશે મિત્રો આપણી સમક્ષ. એ બંને પદ છે એ આવા થશે કે 1/છેદમાં R1 બરાબર 1/છેદમાં R ઇન્ટુ
ઓકે, અને પહેલું પદ 1 હશે, બીજું પદ હશે a cos થીટા છેદમાં r. ઓકે, સમીકરણ નંબર 8. એવી જ રીતે મિત્રો આપણને આ સમીકરણ જે મળ્યું, ઓકે, એવી રીતે હવે આપણે જે બીજું સૂત્ર હતું r² ઓકે બરાબર r ઇન્ટુ 1 માઇનસ પ્લસ ઓકે 2a cos થીટા છેદમાં r. આ જે સમીકરણ છે ઓકે એ સમીકરણની અંદર પણ આપણે વર્ગમૂળ લઈએ તો r2 બરાબર r ઇન્ટુ 1 પ્લસ 2a cos થીટા છેદમાં r ની ઉપર 1/2 ઘાત એનું વ્યસ્ત કરી નાખીએ એટલે r 1/r2 બરાબર 1/r ઇન્ટુ 1 પ્લસ 2a cos થીટા છેદમાં r ની ઉપર -1/2 ઘાત. ઓકે, હવે મિત્રો શું થાય કે અહીંયા પણ બે પદ જ પ્રથમ લેતા. ઓકે, પ્રથમ બે પદ લેતા તો આવું થશે કે r1/r2 બરાબર 1/r ઇન્ટુ 1 પ્લસ ઓકે a cos થીટા છેદમાં r. આવું આપણું વિસ્તરણ થશે, પણ અહીંયા પ્લસ છે એટલે માઇનસ આવશે, અને માઇનસ હશે તો પ્લસ આવશે. ઓકે, એટલે સમીકરણ નંબર 9 આપણું સમીકરણ 9 મળ્યું. ઓકે, હવે મિત્રો આ સમીકરણ 8 અને સમીકરણ 9 ને આપણે જે શરૂઆતમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અહીંયા સમીકરણ નંબર 4 જે મેળવ્યું હતું 1/r1 અને 1/r2 એમાં કિંમતો મૂકવાની છે. તો આપણું જે સમીકરણ અહીં લખું, સમીકરણ ઓકે સમીકરણ 4 માં કિંમત મૂકતા સમીકરણ 4 આવું છે કે q 1/r1 માઇનસ 1/r2. ઓકે, તો v ઇઝ ઇક્વલ ટુ કે q 1/r1 ની કિંમત આપ જોઈ શકો છો કે 1/r ની કિંમત છે 1/r. ઓકે, 1/r પણ અહીંયા r છે આમાં પણ છે ને આમાં છે એટલે કોમન કાઢી નાખવું તો વધશે ખાલી 1 પ્લસ a cos થીટા છેદમાં r. ઓકે, આ પહેલું સમીકરણ માઇનસ બીજું સમીકરણમાંથી 1/r તો કોમન કાઢી લીધા એટલે વધ્યું 1 માઇનસ a cos થીટા છેદમાં r કૌંસ પૂરો. therefore v is equal to kq છેદમાં r. અહીં આપ જોઈ શકો ઋણની નિશાની આપણે અંદર ગુણી નાખીએ તો આવું સૂત્ર બનશે 1 પ્લસ a cos થીટા છેદમાં r માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ a cos થીટા છેદમાં r. ઓકે, તો આ +1 અને -1 ઉડી જશે. therefore v બરાબર kq a cos થીટા વત્તા a cos થીટા છેદમાં r એટલે થશે 2a cos થીટા. ઓકે, અને છેદમાં r છે એ r ના r. આવું આપણું સમીકરણ મળ્યું. ઓકે, એટલે અહીં r ગુણ્યા r² થઈ જશે એટલે kq છેદમાં r² ઇન્ટુ 2a cos થીટા. પરંતુ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અનુસાર p બરાબર 2aq આવું છે સૂત્ર. ઓકે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું તો આપણે અહીંયા શું કરીએ 2aq બરાબર શું મૂકી દઈએ p. તો kp છેદમાં r² ઇન્ટુ cos થીટા. અને બીજું આ જે વિદ્યુત સ્થિતિમાન હશે એ કઈ દિશામાં હશે તો કે યાદ રાખો ડાયપોલ મોમેન્ટની દિશામાં અથવા આર કેપની દિશામાં. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનને આપણે દિશા પણ દર્શાવીએ. ઓકે, તો આ આપણું ફાઇનલ સૂત્ર સમીકરણ નંબર 10 એ આપણું વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ છે. મિત્રો, તો આપણે અહીંયા જે લેક્ચર આપણો પૂરો કરીએ. ખૂબ જ અગત્યનો ટોપિક છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ કાળજીપૂર્વક આ ટોપિકને સમજીને 2 થી 5 વખત લખીને તૈયાર કરવાનો રહેશે. ખૂબ IMP આ પ્રશ્ન હોય દરેક વિદ્યાર્થી આ પ્રશ્ન છે એનું વિસ્તરણ આપતા શાંતિપૂર્વક શીખે. નમસ્કાર વિદ્યાર્થી.